હર હર મહાદેવ, જય કેદારનાથ મહાદેવ. બાબા કુંડલા में फुटे भैया वेलो आगे तो आगे जा मैं अभी कहता करे फॉलो रेडी તમે करना तो खाएगा पहला आ કર્યું બે કરना બેલા કરે રેડી કઈ તો કરना છે કે બેલા કરતા બે દેજો બરોબર તમે અવશ્ય એકવાર વિઝિટ કરો આપણે રજવાડીમાં ખબર નથી આજે આજે હું સુધારતો તમે બાકી ગાડી में ધોવાઈ ગઈ છે. હેલો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. આજના આપણા મોજલા આપણા મોજલા લોક છે ને રજત કરવાની જિંદગીમાં એટલે આપણા મોજલા લોકમાં તમારું સ્વાગત છે. એટલે ગુડ આફ્ટરનૂન બધાને. અત્યારે બહુ મોડું થઈ ગયું છે, આજે 11:30 થઈ ગયા છે એટલે બધાને ગુડ આફ્ટરનૂન. આજે કામનો ભાર નહોતો એટલે નાવા નહોતો બેઠો એટલે આપણે નહોતું કર્યું. તો હવે પેલા જે આપણે માર્કેટ કામ આપણું પોતાની રાધુ બટેકા લઈ આવ્યા. આગળ તમે કરી વાત બી કરી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરી નાખી. ચાલો પેલા જે માર્કેટ એ કરે તમે વાત કરી દીધી. જય દ્વારકાધીશ. આજે જે બ્લોગનો આપણો ત્રીજો દિવસ આજે આપણે મહાદેવના કહી નાખ્યા છે હર હર મહાદેવ. કમેન્ટમાં પણ હર હર મહાદેવ લખી નાખજો. 8% મહાદેવ. હવે મહાદેવના આશીર્વાદ લઈ આજનો ત્રીજો દિવસ કરી દે શરૂઆત. પછી સીધા પેલા માર્કેટ અને જે અન્ય જે સામાનની ખરીદી હોય તો પછી કરી નાખીએ. ચાલો હર હર મહાદેવ. નદીમાં આવી ગયા મહેતાજી. શું કરો મહેતાજી? કેમ હું વાંધો છે? મહેતાજી તો ભાઈ ના પડે કે થોડી કાઢવાનું. મહેતાજી આજે 2 કોથમીર 500 આદુ. મહેતાજી કઈ બોલતા નથી. કોથમરી લીલો ખાલી ફુદીનો નથી. અરે કઈ બોલતા નથી મહેતાજી. હવે કામમાં છે ના બોલે. પેલા આપણે કોથમીર આદુ લઈને તો તમારે કરવા ચાલે 2 ઘંટા. કોથમીર અને બટેકા લેવાઈ ગયા છે. આ આપણે મેહબૂબભાઈના મસ્તીના બટેકા. આ બટેકા તમે ખાઓ ને તમને ક્યાંના બટેકા ભાવે નહીં. આપણા મહેબૂબભાઈ આપણે વિડીયો ખૂબ જોવે છે એટલે આપણે હું બોલો મહેબૂબભાઈ બટેટા વાળા. હા એમ પેલા અહીંયા લોકેશન આપણું કોથમીર લેવાઈ ગઈ છે. એ ગાય હવે કોથમીર લેવાઈ ગઈ. આદુ મરચાં બધું લેવા. ઘર માટે મરચાં લેવાના હતા. આપણે ગાય મોટું પડે ને તો કાંઈ ક્યાંય નાનો રહીએ આપણે. તો બટેકા લેવાઈ ગયા, કોથમીર લેવાઈ ગઈ અને મેહબૂબભાઈ વાતે થઈ ગઈ. આપણે પૈસા આપી દીધા ને હવે અત્યારે ખાલી ખજૂર લેવા જવાનું બાકી છે. ખજૂર લઈ જઈએ પછી આપણે જઈએ અને કાંઈ કામ હોય તો યાદ કરી લઈએ. પછી ખજૂર લઈને સીધા જઈએ ઘરે. ને બહાર વગો આવ્યા છે ને તો પછી જવાનું તેને લેવા માટે 2 કન્ટિન્યુ ચાલો. કામ હતું અગત્યનું દુકાન માટે ખજૂર લેવાનું હતું તે લેવાઈ ગયો. હા ખજૂર આવી કે કર હવે જો 12:30 એટલે બેને લઈ આવે. ચાલો 2 કન્ટિન્યુ. ગુડ આફ્ટરનૂન. બપોરના વાગી ગયા છે 12:30 અને આપણે દીદી લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. હા તો બા શું બનાવવાનું જમવાનું આજે? હા ખબર નથી આજે. હા ભાઈ હું આમાં શું સુધારતો હતો તમે? પપ્પા ના જો આકાશ છે ને શું છે ગલકા. ભાઈ આજે ગલકા સુધારતો પપ્પા કે ના ભાઈ ગલકા નથી ખાવા મારે. હવે જોઈએ આજે હું નવો પ્લાનિંગ છે. અત્યારે પેલા આપણે બેને લઈ આવીએ. આ ગાડી આજે તો એક દબાઈ છે આપણી મહિન્દ્રા થાર. ગાડી રિપેર કરવા આપવાની છે. આને શું છે ત્યાં વરસાદમાં બે ને થાંધી હતી. ગાડી રિપેર કરવા જવાની છે. પેલા બેનને લઈ આવું પછી ગાડી રિપેરમાં જઈએ તો શું ખામી છે જે આગળ કરીએ આપણે વાત. ચાલ 2 ઘંટે ચલવાનું. પેલા આપણે લઈ આવીએ બેનને. જોરદાર વરસાદ છે. એમાં સાવ પૂર્ણામાં અત્યારે વાગ્યા છે 12:30 ફીટ થઈ ગયા છે. અને છેલ્લો વરસાદ આવે તો ભૂકા કાઢે જોરદાર. બધા થોડા બ્રેક મારી જાય વરસાદે બધું થોડું ચીન બતાવું. ગાડીમાં ધોવાઈ ગઈ છે.
ગાડી હું કદી જોતો નથી ગાડી આજે મારે ગાડી ધોવાઈ ગઈ છે આજે હવે બેનને લેવા બેનમાં હજી 10 મિનિટ વાર છે છૂટવાની હવે જેવું છૂટે ને આપણે બેનને લઈ જઈએ છીએ ગાડીને આપણે ડૉક્ટરને પાસે બતાવી દઈએ જો પાણી દવાખાને લઈ જાય ગાડી ચાલો પેલા મળ્યા પછી દવાખાને ઘેરે ગાડી ચાલો 2 કન્ટિન્યુ બેનમાં છૂટી ગયા છે આજે કેવો ગયો આજનો દિવસ બસ સારો છે આગી તો ઊભી રે હું તો દેખાય છે તારો આખું કેવો ગયો આજનો દિવસ બસ એકદમ મહાદેવ પગે લાગે આ દિવસ સારો છે હર હર મહાદેવ હાલો તો હવે થાય છે હોસ્પિટલ ગાડી હોસ્પિટલ બતાવવાનું ડૉક્ટરનું ગાઈ છે ત્યાં બપોરના વાગી ગયા છે રોજ જોઈ લો આપણા માઇકલભાઈ મળી જાઓ હાય હા માઇકલભાઈની શોપ અત્યારે બપોરે છાશ ખાલી થઈ ગઈ ત્યારે હું લાવ્યો હવે છે માઇકલભાઈ નથી છાશ એટલે તમે પણ આવો ક્યારેક કતાર માઇકલભાઈ ત્યાં હવે પપ્પા જમવામાં ચોળીનું શાક ભાખરી અને છાશ જમી લઈએ પછી આગળ તમે કરી વાત બધાને ગુડ આફ્ટરનૂન બપોરના વાગી ગયા છે 4 અને દુકાન જાણ થઈ ગયું સામાન મૂકાઈ ગયા આપણે જોયું અમે સામાન અને ભરાઈ ગયું બધું કમ્પ્લેટ બહાર તો હોતા છે વાગ્યા 4 અને જઈએ આપણે શોપ પર મળીએ ચાલો શોપ પર જય દ્વારકાધીશ ગુડ આફ્ટરનૂન બાબા કુંડલામાં ફૂટ્યા ભાઈ પેલો ખાવા હાટું આગી ખોટ્યા જા તું આગી જા ખાવા હાટું છીટ્યા વાગે ગાડી આગી લો જલ્દી જા ગાડી કાંઈ આગી નહીં લો. કાંઈ લ્યા થાય પછી જો લ્યા બાકી ગયા ફિટ 4 ને આપણે પહોંચી ગયા આપણી દુકાને 4 ને 2 થઈ આમાં બેન દ્વારકાધીને ગીતો ગાઈ છે મસ્તીના બસ ચાલો ગમી જાઓ હવે આપણે કરી આપણે માતાજીના દર્શન કેદારનાથ મહાદેવના પકડી લઈએ આપણે દર્શન તમને પણ કરાવી દઉં દર્શન હર હર મહાદેવ છે કેદારનાથ મહાદેવ આપણે માતાજીનું નામ અને કેદારનું નામ લઈને કરી આપણે દુકાનની શરૂઆત હવે મળે સીધા આપણે રાત્રે માતાજી વ્યક્તિ કરતા તમે એને બેનનું જ્યાં મોટું ચાલુ થાય ત્યારે તેમાં દુકાનનું પાણી ભરવા આવ્યું છે રાતે સાફ સફાઈ કરવા માટે ને વરસાદ કે માહોલ પણ જોઈ લો હવાનો વરસાદ હેરાન જ કરે એક ધારું ઝરમર વરસાદ આવ્યા જ કરે તમારા ગામમાં તમારા શહેરમાં તમારા સિટીમાં તમારા ગલીમાં કેવો વરસાદ તમે કમેન્ટ કરજો ઓકે એમાં સાપલા વરસાદ હાલો મને સીધા રાત્રે હેલો ગાઈસ તો વાગી ગયા છે રાતના હજી કેટલા વાગ્યા 9માં 10 થી 15 મિનિટ વાર છે જાણો બધી એક તમને ગયા છે થઈ ગયા હવે જઈએ સીધા આપણે ઘરે હેલો ગાઈસ તો આજે તો ઘરે જમવામાં રજા છે એટલે ચા ભાખરીમાં રજા આજે પ્રોગ્રામ છે ઢોસા અને ચાઇનીઝ અથવા મંચુરિયન આપણે જઈએ છીએ પહેલાં મંચુરિયન લેવા અને ઢોસા લેવા તમને ત્યાંનો સીન બતાવું ચાલો ફાઇનલી વાગી ગયા છે અત્યારે રાતના 10 પહોંચી ગયા છે સાવ ખુલ્લાની બજાર ઢોસામાં સાવ ખુલ્લાની ઢોસાની જે હોટલ હોય ને તેમાં ફ્રેન્ડ છે અત્યારે હા એની ગાડી છે જો હા તેમની ગાડી છે આપણે મારોનો સીન અને આપણે બજાર અહીંયા આપણે અત્યારે ઢોસાનો પાર્સલ લેવા આવ્યા છીએ હવે જેવું ઢોસાનો પાર્સલ થઈ જાય પછી લેવા જઈએ આપણે મંચુરિયન પછી આપણે તમને મંચુરિયન બતાવું ચાલો 2 કન્ટિન્યુ ઘણા બધા ઢોસા થઈ ગયા તૈયાર હવે ઘાયને પહોંચાડીએ પેલા ડિક્કીમાં અને પછી આપણે લેવા જઈએ મંચુરિયન હાલો હવે ઢોસા અત્યારે મંચુરિયન લેવા આવી ગયા છે ત્યારે અમે જો રવેચી ગયા હતા ને જેટલી અમે રજવાડી પંજાબી હતી અને મંચુરિયન જઈ ઘરે જઈ આપણે ઢોસાની અને મંચુરિયનની મોજ મારી લોકેશન
અમે રવેચી ચા છે એની બાજુમાં આ બાજુ ડિલેજ ગયેલો છે અહીંયા પે આદિત્ય પણ ને આ બાજુ નારિયેળ કેક અહીંયા છે રજવાડી ચાઇનીઝ પેલા બધું તો કાંઈ ચાઇનીઝ પાર્સલ લઈને બે સીધા ઘરે હવે 2 કન્ટેનર છેલ્લે તો ભાઈ કે આપણે ચેનલનું નામ હોય તો આપણે નામ બતાવી દીધું છે ને આપણે કన్నా કે ભાઈ કઈ નહીં સબસ્ક્રાઈબ બતાવો તો નામ ના હોય વાલા પેલા આપણે પ્રયત્ન કરે તો ફોલો રેડી તમે કરી નાખજો કાંઈ પેલા આ કરીને પછી કરી નાખ બે લાઈક રેડી કઈ તો કરી છે સબસ્ક્રાઈબ બે લાઈક દબાઈ દેજો બરોબર અને તમે અવશ્ય એકવાર વિઝિટ કરો આપણે રજવાડીમાં ભાઈ નામ ક્યાં ભાઈ આપકા ભાઈ શું હારું यहाँ पर कस्टमर तो नहीं कहीं आવો તો ગુજરાતી નથી આવડતું હા એવું છે તમારું નામ શું છે અનીશભાઈ આપણે તો અવશ્ય રજવાડીમાં અનીશભાઈના હાથનું જાણી મંચનો ખાજો તો તમે ટેસ્ટ કરીને કહીશ કેવું લાગે છે તો આ પાછા આવ્યો છે તો વિઝિટ કરી દે પૈસા તો આપી દઈએ બાકી પપ્પાનું થોડી ખવડાવું દે બરોબર ને ભાઈ પપ્પા થોડી હોય કે હવે આપણે પૈસા આપી દે પછી માર્કેટ કરી વાત આટલા છે વૈદા ખીચા તમે કાંઈ કરો એટલે પૈસા આવે હાલો હાલો મળી છે આપણા ઘરે 2 ઘંટેથી હાલો કાંઈ ભાઈ રાતના વાગી ગયા જોયેલો કેટલા વાગ્યા 10:30 થઈ ગયા ને કેવું સારું ગઈકાલે તો ચોળા ફાડી ના જશે બાને બહુ ભાવે કે બાને ઢોસા બહુ ભાવે અમારે અહીંયા પપ્પાના ફ્રેન્ડ અમે ધક કરી છે ને એના ઢોસા બા ખાય ને એટલે આમ તો મજા જ આવે પણ જોકે એના કારીગર વયા ગયા છે આમ પણ અત્યારે આ વખતે 7 કિલ્લામાં ભજન ઢોસા છે ને ત્યાંથી લાવ્યા છે એટલે હવે જોઈએ બાને ભાવે છે કે નહીં નો આઈડિયા હવે અમે ઢોસા ખાઈ ગયા નહીં છે મંચુરિયન બેનનું ફેવરેટ આપણું ફેવરેટ ખાલી એક જ છે કંઈ નહીં ઓનલી પર ચડા પડી હવે પેલા ખાઈ લઈએ તમારી તો કરીએ વાત હવે અમે ખાઈ લઈએ બાકાજી ભળી નાખ્યા છે બા તો મંડા લેવા આરામથી ખમા માંડી હા મોટા પાણી આવે હાલો ભાઈ એ ખાઈ લે આપણે ખાઈ લઈએ તમે જમી લો ચાલો 2 કન્ટિન્યુ હેલો ગાઈસ તો ફાઇનલી આપણે પેટ ભરી મસ્તીનું ઢોસા અને મંચુરિયન ખાઈ લીધું છે તો હવે આજના દિવસનો કોલેજ આપણે વ્લોગનો એન્ડ તો ચેલેન્જ વ્લોગના 3જા દિવસનો જે વ્લોગ તમને કેવો લાગે મને કમેન્ટ કરજો જો કે તમે કરતા નથી ચેનલને સબસ્ક્રાઈબ ના કરતો સબસ્ક્રાઈબ અને વ્લોગ કરજો લાઈક અને કરજો એટલે સુધી શેર તો મળીએ આવતીકાલે નવી મોજ બસે છે નવા ઉમંગ સાથે અને નવા ચેલેન્જના દિવસે આવતીકાલે આપણે મળીએ બીજા વ્લોગમાં ચાલો હવે ગુડ નાઇટ મહાદેવ જય દ્વારકાધીશ અને જય શ્રી કૃષ્ણ તો હવે ચાલો મળીએ છીએ આવતીકાલે નવા વ્લોગમાં ગુડ નાઇટ જય દ્વારકાધીશ શુભ રાત્રિ હાલો મળીએ આવતીકાલે નવી ઉમંગ અને નવી મોજ બસે નવા વ્લોગમાં જય દ્વારકાધીશ ગુડ નાઇટ શુભ રાત્રિ ટાટા